એક સામાન્ય ગામનો છોકરો, જેના ખિસ્સામાં પૈસા નહોતા, પણ સપના એટલા મોટા કે દુનિયા નાની પડી ગઈ. આ છે કહાની ધીરુભાઈ અંબાણીની. ધીરુભાઈ અંબાણીનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો. પૈસા ઓછા હતા, પણ સપનાઓની કોઈ કમી નહોતી. બાળપણથી જ એક વિચાર, મોટું બનવું છે, કંઈક અલગ કરવું છે. યુવાન વય તેઓ યેમન ગયા. એક નાના પેટ્રોલ પંપ પર કામ કર્યું, પરંતુ એ નોકરીમાં નહીં. તેમના મનમાં એક આગ હતી. એ વિચારતા હતા, હું કોઈ માટે કામ કરવા માટે નથી આવ્યો, હું પોતાનું સામ્રાજ્ય બનાવવાનો છું. ભારત પરત આવ્યા પછી નાની શરૂઆત કરી. સુતરાઉ ધંધાથી શરૂઆત, પણ દ્રષ્ટિ બહુ મોટી હતી. લોકો હસતા હતા, આ માણસ શું કરશે? પણ સમયે સાબિત કર્યું કે એ માણસ ઇતિહાસ લખવા આવ્યો હતો. તેમણે સ્થાપના કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. નાના વેપારીથી ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ બન્યા. તેમણે લોકોને શીખવ્યું, મોટું વિચારો, ઝડપી વિચારો, આગળ વિચારો. એક સમય એવો હતો જ્યારે પૈસા નહોતા, અને એક સમય એવો આવ્યો જ્યારે આખો દેશ તેમને ઓળખતું હતું. આ માત્ર સફળતા નથી, આ છે એક સપનાની જીત. જો એક સામાન્ય માણસ એટલું મોટું કરી શકે, તો તમે કેમ નહીં? સપના જુઓ, મહેનત કરો અને વિશ્વાસ રાખો, કારણ કે એક દિવસ તમારી કહાની પણ દુનિયા સાંભળશે.